गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। વિદ્યાદીપ યુનિવર્સિટી એચઆર કનેક્ટ 1.0 દ્વારા ઉદ્યોગ અને શિક્ષણને જોડે છે. ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન અને ઇમ્પેક્ટ પર કેન્દ્રિત પેનલ ચર્ચાએ ધ્યાન આકર્ષિત કર્યું. સુરત વિદ્યાદીપ યુનિવર્સિટીએ 20 સપ્ટેમ્બર 2024ના રોજ આયોજિત એચઆર કનેક્ટ 1.0 દ્વારા ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચે મજબૂત સેતુ બનાવવાનો પ્રયાસ કર્યો. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના એચઆર નિષ્ણાતો અને ઉદ્યમ અગ્રણીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમની મુખ્ય થીમ ઉદ્યોગ, નવીનતા અને અસર હતી. આ વિષય પર આયોજિત પેનલ ચર્ચામાં એઆઈ, સૌર ઉર્જા, ઉત્પાદન, ઇલેક્ટ્રિક વાહનો, બિઝનેસ કન્સલ્ટિંગ, હેલ્થકેર અને નર્સિંગ જેવા ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ પેનલમાં કમલેશ ઠક્કર, આશિષ અગ્રવાલ, નિલેશ મહેતા, કેયુર રાખોલિયા અને ધનદીપ રાજ્યગુરુ જેવા ઉદ્યોગની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. તેમણે ઉદ્યોગની જરૂરિયાતો અનુસાર શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તાલીમ પૂરી પાડવા, માનવ સંસાધનોની ભૂમિકા અને આગામી પડકારો માટે તૈયાર રહેવા જેવા વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં યોજાયેલી ચર્ચા વિદ્યાર્થીઓને જોબ માર્કેટમાં વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરશે. યુનિવર્સિટી 13 કોલેજો અને 5000મી વધુ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પ્રદાન કરી રહી છે અને આવી ઘટનાઓ દ્વારા ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચે સંકલન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. ડેથ માટે શોક સભામાં ગયા હતા અને શોક સભાની અંદર કોઈએ ઓચિંતું જેવું કહી દીધું કે આ રિનાઉન્ડ વ્યક્તિ આવે છે અને એમના મિત્ર હતા તો એમના માટે 2 શબ્દ કહેશે અને ડોક્ટરથી ખાલી 2 શબ્દ બોલાયા તો જય હિન્દ. ફ્રેન્ડ્સ, ઇફ યુ આર નોટ પાવરફુલ વિથ યોર સોફ્ટ સ્કિલ્સ, તમારી પાસે કંઈ બી હશે ને એને તમે વેચી નહીં શકો, તમારા વિચારો રજૂ નહીં થઈ શકે અને એ જેટલા પ્રોડક્ટિવ થઈ શકતા હશે એ પ્રોડક્ટિવ નહીં થાય. એન્ડ ઓફકોર્સ ટી મીન્સ ધ ટેકનિકલ સ્કિલ્સ. સાહેબે કીધું ભાઈ પોડકાસ્ટ ખબર નહોતી પડતી, સાયબર સિક્યોરિટી શું છે ખબર નથી. MBAના છોકરાઓને પૂછવામાં આવે, MBA ફિનાન્સ સાથે કરેલા છોકરાને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે ભાઈ આ ચેક કેવી રીતે ફિલઅપ થાય એમ ભરે. સર મેં ક્યારેય ભર્યો નથી. હવે એને શું કરો તમે ઓફિસમાં બેસાડીને? તો ટેકનિકલ સ્કિલ્સ તો જોઈએ જ. એટલે મારું આ હાઉસ જે જવાબ છે એ બેસ્ટ બિઝનેસ સ્કિલ, ઇમર્જિંગ સ્કિલ, સોફ્ટ સ્કિલ એન્ડ ટેકનિકલ સ્કિલ. થેન્ક યુ સો મચ સર. કારણ કે જ્યારે કમલેશ સરને તમે સાંભળો ને એટલે ઇઝ ઇન ધેટ કાઇન્ડ ઓફ ઓરા કે તમને એવું લગાડે છે કે નહીં આ વસ્તુની અંદર આ ઘણી બધી નીડ છે અને આઈ કેચિંગ મોમેન્ટ હોય જ્યારે એમને સાંભળી જાય. વન્ડરફુલ કોર્પોરેટ ટ્રેનર. નમસ્કાર, હું ડૉક્ટર વિપુલ શાસ્ત્રી, પ્રોવોસ્ટ વિદ્યાદીપ યુનિવર્સિટી. વિદ્યાદીપ યુનિવર્સિટી કે જે 2022થી શરૂ થયેલ છે અને આટલા ટૂંકા ગાળામાં એણે 13થી વધુ યુજી જેટલા કોર્સો, 8થી વધુ પીજી અને 11થી વધુ જેટલા PhD કોર્સિસ શરૂ કર્યા છે. વિદ્યાદીપ યુનિવર્સિટીમાં આશરે 5000થી વધુ વિદ્યાર્થીઓ છે અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક ખૂબ જ સરસ યુનિવર્સિટી છે કે જે રિસર્ચ, એજ્યુકેશન અને પ્લેસમેન્ટ, એટલે આપણે જો ERP કહીએ તો તેને અનુસરે છે. એજ્યુકેશન, રિસર્ચ એન્ડ પ્લેસમેન્ટ. એજ્યુકેશનમાં તમે જો તો અમારા વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારું એકેડેમિક એક્સલન્સ મળે તેવા પ્રયત્નો થાય છે. રિસર્ચના ક્ષેત્રે ગણો તો ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં સારામાં સારું રિસર્ચ થાય તેવા માટેના અમે કાર્યક્રમો કરીએ છીએ. હાલમાં 4 થી 5 વર્કશોપ કર્યા છે. KCG છે, ICSR છે, તેવી જગ્યાએમાં અમે એપ્લાય પણ કર્યું છે અને અમને આશા છે કે અમને તે રિસર્ચ પ્રોજેક્ટો પણ મળશે. આ ઉપરાંત નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સો પણ કરીએ છીએ. હાલ જાન્યુઆરી જે 2025 છે તેમાં એક ખૂબ જ વિશાળ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પણ કરવા જઈ રહ્યા છે. અને પ્લેસમેન્ટ, કારણ કે કોઈ પણ વિદ્યાર્થી જે છે તે સારામાં સારું એજ્યુકેશન મળે પછી તેને પ્લેસમેન્ટ મળવું જોઈએ. તો પ્લેસમેન્ટ માટે પણ અમે અવનવા પ્રયત્નો કરીએ છીએ. તેના જ ભાગરૂપે અમે આજે એક HR મીટ કરી છે. આ HR મીટમાં જે પણ વ્યક્તિઓ આવશે તેના પાસેથી અમે જાણશું કે તેઓની જરૂરિયાત શું છે અને આ જરૂરિયાત પ્રમાણે અમે કોર્સો પણ શરૂ કરશું. ઘણી વસ્તુ જો અમારા કોર્સોમાં ઇનકોર્પોરેટ કરવાનું લાગશે તો ઇનકોર્પોરેટ પણ કરશું. અને જે ઇનોવેશન, ઇન્ડસ્ટ્રી, ઇમ્પેક્ટ, જે આ 3 I છે તેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન, જે એકેડેમિક ઇન્ડસ્ટ્રીયલ લિંકેજ, એ બેવને જોડીને 2047નું જે વિકસિત ભારતનું જે વિઝન છે તેને પૂરા પાડવા માટે અમે અથાગ પ્રયત્ન કરશું. ખૂબ ખૂબ આભાર.
નમસ્કાર મિત્રો, મારું નામ હિરેન પટેલ છે. વિદ્યાદીપ યુનિવર્સિટીમાં હું વાઇસ પ્રેસિડેન્ટ છું. આજનું અમારું HR કોન્ક્લેવનો મેઇન મુદ્દો છે કે પ્રોબ્લેમ આજના જે સમયમાં વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે, જ્યારે એ જોબ માટે જાય છે તો એને ઘણા બધા રિજેક્શનો મળતા હોય છે. એ રિજેક્શનો શા માટે થાય છે એના પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવા માટે થઈને આજે અમે HR કોન્ક્લેવ રાખ્યું છે. એનાથી અમારી યુનિવર્સિટીને જાણવા મળે એમને કઈ ટાઈપના સ્ટુડન્ટ્સની જરૂર છે. તો સ્કિલ બેઝ જોઈએ છે, એજ્યુકેશન બેઝ જોઈએ છે કે અધર, એના માટે અમે આજે HR કોન્ક્લેવ રાખેલ છે. વિદ્યાદીપ યુનિવર્સિટીને કેટલો સમય થયો છે અને એનું ભવિષ્યનું પ્લાનિંગ તમે શું વિચાર્યું છે? વિદ્યાદીપ યુનિવર્સિટીને 2 વર્ષ પૂર્ણ થયા છે અને એના ફ્યુચરમાં અમે 100% પ્લેસમેન્ટનું આસિસ્ટન્સ રાખીએ છીએ. સર, આપણે જ્યારે પહેલા કોલેજ ચલાવતા હતા અને આજે છેલ્લા 2 વર્ષથી યુનિવર્સિટી, બે વચ્ચેનો આપને તફાવત શું લાગે છે? કોલેજ ચલાવવું એક ઇઝી વસ્તુ છે અને યુનિવર્સિટી ચલાવવું એક એટલું જ ટફ વસ્તુ છે, કારણ કે કોલેજમાં તમારી પાસે કોઈ જવાબદારી નથી. આમાં પૂરેપૂરી જવાબદારી તમારી હોય છે, એટલે ઘણું બધું સેલ્ફ બી આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું રહેતું હોય છે. આપણે જનરલી વિદ્યાર્થીઓને કયા વિસ્તારના વિદ્યાર્થીઓને મેઇન ટાર્ગેટ કરીએ છીએ અને આપણે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શું વિચારીએ છીએ? વિદ્યાદીપ યુનિવર્સિટી એટલું સિટીના સ્ટુડન્ટને નથી ટાર્ગેટ કરતું, બટ રૂરલના સ્ટુડન્ટને પણ ટાર્ગેટ કરે છે, ટ્રાઇબલના સ્ટુડન્ટને પણ ટાર્ગેટ કરે છે કે જેની પાસે સ્કિલ છે એ તો ડેવલપ થવાનો છે, પણ જેની પાસે સ્કિલ નથી એને પણ આપણે ડેવલપ કરીએ છીએ. અંતમાં આપ અમારા દર્શક મિત્રોને આ આપણે જે કન્ક્લેવ કરીએ છીએ એની પાછળ કયા વિદ્યાર્થીઓને મુખ્ય ફાયદો થશે એ વિશે આપ કહો. આ કોન્ક્લેવ કરવાથી પર્ટિક્યુલર એક ફિલ્ડ નથી, અમે આ કોન્ક્લેવમાં બધી ફિલ્ડને આવરી લીધી છે. તો બધા જ ટાઈપના વિદ્યાર્થીઓ, મેડિકલ, પેરામેડિકલ, એન્જિનિયરિંગ, IT, કોમર્સ એન્ડ બધી ફિલ્ડને અમે આવરેલી છે. તો બધા વિદ્યાર્થીઓને આમાં ફાયદો થશે. અંતમાં આપ શું મેસેજ પાઠવશો લોકોને? હું એટલું મેસેજ પાઠવવા માંગુ છું કે વિદ્યાર્થીઓને કે તમે સારી જગ્યા પર ભણશો, સારું એજ્યુકેશન લેશો તો સારી જોબ તમને મળશે, એ મારી ગેરંટી. થેન્ક યુ. रिपोर्टर अरविंद राठौड़, सूरत.